સાવધાન કુંભ રાશિના જાતકો, આ એક દેવી તમારા ઘરમાં ફરી રહી છે. રોકાઈ જાઓ. જો તમે આ વિડીયો વચ્ચેથી છોડી દીધો તો કદાચ જિંદગીનો સૌથી મોટો સંકેત તમે મિસ કરી દેશો. કારણ કે જે વાત હવે બતાવવામાં આવશે તે કોઈ સામાન્ય ભવિષ્યવાણીથી ઓછી નથી. કુંભ રાશિવાળા, નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. એક દેવી હંમેશા તમારી આસપાસ ફરે છે. આખરે આ કોણ છે અને આ શું ઈચ્છે છે? જ્યારે તમે સત્ય જાણશો તો તમારા પગ જમીન નીચેથી ખસી જશે. વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, બાલાજી મહારાજ અને તમારા રાશિ સ્વામી શનિદેવના સાચા ભક્તો છે, તે સર્વપ્રથમ વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી અને સાચા હૃદયભાવથી જય માતાજી અને જય બાલાજી મહારાજ અને જય શનિદેવ 3 વાર જરૂરથી લખી દેજો, જેથી માતા રાણીની અને ઈશ્વરનો સીધો આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થાય. મિત્રો, આજે જે વાત હું કુંભ રાશિના જાતકોને કહેવા જઈ રહ્યો છું તેને સામાન્ય શબ્દ સમજીને ન સાંભળતા, કારણ કે આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ તમારા જીવનના એ વળાંકનો સંકેત છે જ્યાંથી કિસ્મત કરવટ લે છે, શત્રુનો અહંકાર તૂટે છે અને ભાગ્યનો બંધ દરવાજો ખુલવાનું શરૂ થાય છે. હું મારા અનુભવ, ગીતા જ્ઞાન અને ગ્રહોના સંકેત અને ઈશ્વરની કૃપાને સાક્ષી માનીને કહી રહ્યો છું કે તમારા જીવનમાં એક મોટી દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે. આ શક્તિ કોઈ સામાન્ય ઉર્જા નથી. આ એ દિવ્ય શક્તિ છે જે સીધા સાદા અને સાચા આસ્થાવાન અને ભીતરથી તૂટેલા, પરંતુ તેમ છતાં ધર્મ અને સત્ય ન છોડનારા કુંભ રાશિના લોકો પર કૃપા કરે છે. હું સાફ જોઈ રહ્યો છું કે કુંભ રાશિના જાતકો દિલના ખૂબ સાફ માણસ હોય છે. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા, કોઈના હક પર નજર નથી રાખતા અને પોતાના હિસ્સાનું દુઃખ સહન કરીને પણ બીજાઓને હસતા જોવા માંગો છો. આ જ કારણ છે કે ઉપરવાળો તમારાથી રૂઠ્યો નથી, પરંતુ ચૂપચાપ તમારી કઠિન પરીક્ષા લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ખાસ કરીને જ્યારે શનિદેવનું ભ્રમણ અને સડાસાતીનો પ્રભાવ તમારા જીવન પર રહ્યો છે, જ્યારે તમે જેટલી પરેશાનીઓ ભોગવી છે એટલી કદાચ જ કોઈ બીજો ભોગવી હોય. ક્યારેક આર્થિક તંગીએ તમને તોડ્યા, ક્યારેક પોતાના લોકોના વ્યવહારે દિલ દુભાવ્યું, ક્યારેક બનતા બનતા બધા કામ અટકી ગયા, તો ક્યારેક વિના કારણે મન ગુંગળાતું રહ્યું. ઘણીવાર એવું પણ બન્યું હશે કે તમે વિચાર્યું હશે, હવે મારાથી નહીં થાય, કદાચ ભગવાને પણ મારો સાથ છોડી દીધો છે, પરંતુ બીજી જ ક્ષણે હાથ જોડીને તમે ઈશ્વરનો કહ્યું હશે, હે પ્રભુ, જે ભૂલ થઈ હોય તે મને ક્ષમા કરજો. અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. જે માણસ તૂટીને પણ ઈશ્વર અને ધર્મ સાથે સંબંધ નથી તોડતો તેના માટે મોડું થઈ શકે છે, અંધારું નહીં. હવે એ જ સમય આવી ગયો છે જ્યારે આ દિવ્ય શક્તિ તમારા જીવનમાં પ્રકાશની જેમ ઉતરવાની છે. આવનારો સમય કુંભ રાશિ માટે ખૂબ જ સામાન્ય નથી. તમારા રાશિ સ્વામી શનિદેવ, જે ન્યાયના દેવતા છે, તે હવે તમારા કર્મોનું શ્રેષ્ઠ ફળ આપવા જઈ રહ્યા છે. આ એ સમય છે જ્યારે તમારું જીવન બહારથી નહીં પણ ભીતરથી બદલાવાનું શરૂ થઈ જશે. પહેલાં મન હળવું થશે, પછી સંજોગો બદલાશે અને પછી આખી દુનિયા જોતી રહી જશે. એટલા માટે અત્યારથી જ પોતાના મનને સંભાળી લો. ડરવાનું બિલકુલ નથી, ગભરાવાનું બિલકુલ નથી, પરંતુ લાપરવાહ પણ નથી રહેવાનું. કારણ કે જે ઘટના તમારા જીવનમાં બનવા જઈ રહી છે તે કળિયુગની ખૂબ મોટી શુભ ઘટના બની શકે છે. શરત એટલી છે કે તમે તેને ઓળખી લો. તમારા પર એક અદ્રશ્ય દેવી શક્તિ પ્રસન્ન થઈ ચૂકી છે. આ શક્તિ છેલ્લા 5 વર્ષોથી તમારા અને તમારા પરિવાર પર નજર રાખી રહી છે. જ્યારે તમે એકાંતમાં રોયા હશે ત્યારે આ શક્તિ જાણતી હતી. જ્યારે તમારા ઘરમાં ક્લેશ થયો ત્યારે આ જોઈ રહી હતી. જ્યારે તમે દેવાના કે આર્થિક બોજ હેઠળ રાતોની ઊંઘ ગુમાવી હતી ત્યારે આ શક્તિ મૌન રહીને પણ તમારી પાસે હતી. જ્યારે લોકોએ તમારી મજાક ઉડાવી, જ્યારે તમારી સારપ અને ભલાઈની કિંમત ન સંગાથે સમજાઈ, જ્યારે તમારી અથાક મહેનતનું પૂરું ફળ ન મળ્યું, ત્યારે પણ આ દિવ્ય શક્તિ તમને સાવ પડી જવા દેતી નથી. હવે આ શક્તિ માત્ર જોઈ નથી રહી, હવે આ ફળ આપવા માટે પણ તૈયાર છે. અને જ્યારે દેવીઓ
અને ઈશ્વર ફળ આપે છે ત્યારે માત્ર એક સમસ્યા નથી હટતી, આખું પૂરું જીવન બદલાવાનું શરૂ થઈ જાય છે. જો તમે દેવી માને અને શનિદેવની કૃપામાં માનતા હોય તો વિડીયોને લાઈક કરીને જય મેલડીમાં, જય શનિદેવ જરૂરથી લખો, કારણ કે આ શક્તિઓ કળિયુગની પ્રત્યક્ષ શક્તિઓ છે. હવે જરા ધ્યાનથી સાંભળો, કારણ કે આ સમયે તમારા જીવનમાં ગ્રહ ગોચરના કારણે બે ધારા એક સાથે ચાલી રહી છે. એક તરફ તમારી રાશિમાં શુભ શક્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે. દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવની સ્થિતિ અનુકૂળ બની રહી છે. બીજી તરફ એ લોકોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે જેમણે કુંભ રાશિ માટે ખરાબ વિચાર્યું, તમને પાડવાનું કાવતરું કર્યું, તમારા ઘર પરિવાર પર ખરાબ નજર નાખી, તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો. આ લોકો અત્યારે સામેથી ખૂબ સામાન્ય લાગશે પરંતુ ભીતરથી ગભરાયેલા હશે, કારણ કે જ્યારે કોઈ કુંભ રાશિ જેવા સજ્જન અને ધર્મપ્રિય વ્યક્તિ પર ઈશ્વરની કૃપા ઉતરે છે ત્યારે સૌથી પહેલાં શત્રુની બેચેની વધે છે. તે વિચારે છે કે આ આટલી મુશ્કેલીઓ પછી પણ બચી કેવી રીતે ગયો, આ ફરી ઊભો કેવી રીતે થઈ ગયો. યાદ રાખો, શત્રુની સૌથી મોટી હાર ત્યારે થાય છે જ્યારે તેનો શિકાર તૂટવાના બદલે બમણા ઉત્સાહથી ઊભો થઈ જાય છે. અને હવે આ જ તમારી સાથે થવા જઈ રહ્યું છે. આ દિવ્ય શક્તિ તમને માલામાલ પણ કરશે અને તમારા વિરોધીઓના અહંકારને પણ ચૂરચૂર કરશે. હું એ નથી કહી રહ્યો કે રાતોરાત આકાશમાંથી સોનું વરસશે, પરંતુ એટલું જરૂર કહી રહ્યો છું કે આવનારા સમયમાં ગ્રહ ગોચર અને એવા સંકેતો, એવા સમાચાર, એવી તકો, એવી મુલાકાત, એવો નિર્ણાયક વળાંક સામે લાવશે જે તમારી દિશા બદલી નાખશે. તમે જે વસ્તુ વિશે માત્ર સપનું જોયું હતું, જેના માટે વર્ષો સુધી તરફડ્યા હતા, જેના માટે મંદિરોમાં માથા ટેકવ્યા હતા, એ જ ખુશીઓ હવે તમારા કદમોમાં આવવાની તૈયારીમાં છે. ધનની દેવીમાં લક્ષ્મીનો સંકેત કુંભ રાશિ માટે ખૂબ જ પ્રબળ થઈ ચૂક્યો છે. આનો અર્થ માત્ર અઢળક પૈસા જ નથી, આનો અર્થ છે કે ઘરમાં બરકત, રાહત, સન્માન મળશે તમને. ઘરમાં ઉજાસ, ભોજનમાં સંતોષ, મનમાં શાંતિ અને હાથમાં નાણાકીય સ્થિરતા વધશે. આજ સુધી તમે કદાચ એ અનુભવ્યું હશે કે પૈસો આવે છે પણ ટકતો નથી. એક હાથથી કમાઓ છો અને બીજા હાથથી અણધાર્યા ખર્ચામાં નીકળી જાય છે. ક્યારેક બીમારીમાં, ક્યારેક જૂના દેવામાં, ક્યારેક ઘરની જરૂરિયાતોમાં, તો ક્યારેક અચાનક આવી પડેલા સંકટોમાં બધું પૂરું થઈ જતું હોય છે. પરંતુ હવે જે ગ્રહ દશા બની રહી છે તે માત્ર કમાણીની નથી, બચત અને સાચા રોકાણની છે. હવે તમારા માટે ધન મેળવવાનો નવો રસ્તો ખુલી શકે છે. શરત એટલી છે કે તમે તમારી જૂની ભૂલોને ન દોહરાવતા. હું તમને સાફ ચેતવણી આપી રહ્યો છું કે આગળ જે પણ શુભ વાત બને, જે પણ આર્થિક લાભનો સંકેત મળે, તેને દરેક વ્યક્તિ સામે બોલીને બતાવતા ન મંડી પડતા. આ તમારો ગુપ્ત અને ગુપ્ત સમય છે. આને શોરમાં ના વહાવી દેતા. જે પણ યોજના છે તેને ચૂપચાપ પકડી લેજો. જે તક આવે પહેલાં મનોમન મહાદેવજીને અને શનિદેવજીને પ્રણામ કરો, પછી એકાંતમાં બેસીને ગંભીરતાથી વિચારો. ઘણીવાર લોકો પોતાની કિસ્મત પોતે બોલી બોલીને નજર લગાડી દે છે. શત્રુને જેટલી ઓછી ખબર હશે, તમારી જીત એટલી જ જલ્દી મોટી થશે. હવે એક બીજી ખૂબ ઊંડી વાત સાંભળી લો. કુંભ રાશિના જાતકોના જીવનની પરેશાની માત્ર ગ્રહોની ચાલના કારણે નથી વધી, તેમાં એક માનવીય કારણ પણ છે. કેટલાય પોતાના કહેવાતા લોકો, કેટલાક ખૂબ પાસેના લોકો, જેમને તમે પ્રેમ કરો છો, સન્માન આપો છો, એ જ તમારી ઉર્જાને નબળી પાડી રહ્યા છે. સામેથી શુભચિંતક બનવાનું નાટક કરે છે અને પીઠ પાછળ દગો કરે છે. સામે હસે છે અને પાછળ ઝેર ઓકાળે છે. આ જ લોકો તમારી નબળાઈ, તમારી આદતો, તમારી પારિવારિક સ્થિતિ, તમારી કમાણી અને તમારી હિંમત પર નજર રાખતા આવ્યા છે. એટલા માટે હવે દરેક મુસ્કુરાતા ચહેરાને પોતાના ન માનો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, વિવેક વગરની દયા અને અંધવિશ્વાસ બંનેનું દુઃખનું મૂળ કારણ બને છે. હવે જે પરિવર્તન થવા જઈ રહ્યું છે તેમાં કુંભ રાશિના લોકો 3 પ્રકારની સાવધાની રાખવી પડશે. પહેલી, ક્રોધ પર નિયંત્રણ. મંગળ અને શનિની ચાલ તમારા માટે શુભ પણ છે અને એક મોટી પરીક્ષા પણ છે. જો તમે તમારા સાહસને સંયમ સાથે જોડશો તો અવિશ્વસનીય વિજય મળશે. પરંતુ જો ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લીધો, કોઈની સાથે ભીડાઈ ગયા કે વગર વિચારે કડવા શબ્દો બોલી પડ્યા,
તો બનેલો શુભ યોગ પણ ડગમગી શકે છે. બીજી વાણીને સીમિત રાખો. દરેક કોઈને પોતાની તકલીફ, પોતાના ભવિષ્યનો પ્લાન, પોતાના ઘરની અંદરની વાતો, પોતાની કમાણીમાં મળેલા શુભ સમાચાર બતાવવાનું બિલકુલ બંધ કરો. ત્રીજી અને દાન અને સેવા. આગળ જતા કોઈ પણ ભૂખ્યા, વૃદ્ધ, અસહાય કે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દ્વારે આવે તો તેને બિલકુલ ખાલી હાથે પાછા ન વાળતા. મહાદેવજી અને શનિદેવ અનેક રૂપોમાં આપણી પરીક્ષા લે છે. ખૂબ શક્ય છે કે કોઈ વૃદ્ધનું, કોઈ સામાન્ય દેખાતી વ્યક્તિનું, કોઈ ભૂખ્યાનું તમારા દ્વાર પર આવવું એ માત્ર સહયોગ ન હોય. જો એવું થાય તો તેને સન્માન આપજો. તમારી ક્ષમતા મુજબ ભોજન કે મદદ આપજો અને મનોમન કહેજો, હે પ્રભુ, જો આપની પરીક્ષા છે તો મને આમાં સફળ કરજો. ઘણીવાર કિસ્મતનું બંધ તાળું કોઈ મોટી બેંકથી નથી, પરંતુ કોઈ ભૂખ્યાને આપેલી એક રોટલીથી ખુલી જતું હોય છે. હવે પોતાના ઘરની ઉર્જા પર ધ્યાન આપવું કુંભ રાશિ માટે ખૂબ જરૂરી છે. આવનારા સમયમાં તમારા ઘરનું પૂજા સ્થાન કે મંદિર હંમેશા સાફ રાખવું. મુખ્ય દરવાજાને સ્વસ્થ અને વ્યવસ્થિત રાખવો. રોજ સાંજે ઘરના મંદિરમાં કે મુખ્ય દ્વાર પાસે એક દીવો અચૂક પ્રગટાવો અને રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય, ઓમ શનેશ્વરાય નમઃ કે જય શ્રી રામનો ઓછામાં ઓછો 11 વાર મનોમન જાપ કરો. આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ તમારી અને તમારા પરિવારની ચારેય તરફ સુરક્ષાનું કવચ બનાવે છે. જ્યાં ભગવાનનું નામ સતત જીવંત રહે છે ત્યાં ખરાબ નજર કે તંત્ર મંત્ર લાંબો સમય ટકી શકતા નથી. અને હવે એક વાત જે કુંભ રાશિના દિલને પરસી જશે. તમે તમારા જીવનમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છો, પરંતુ પહેલીવાર ઘણું બધું મેળવવાની શ્રેષ્ઠ ઘડી આવી છે. અત્યાર સુધી માત્ર અથાગ સંઘર્ષ હતો, હવે સિદ્ધિનો સંકેત છે. અત્યાર સુધી નાણાકીય તંગી હતી, હવે ઘર પરિવારમાં બરકતનો સંકેત છે. અત્યાર સુધી અન્યાય અને અપમાન હતું અને હવે સમાજમાં સન્માનનો સંકેત છે. અત્યાર સુધી માત્ર છુપા આંસુ રોવાનો સમય હતો, હવે ખીલીને મુસ્કુરાવાનો સમય આવી ગયો છે. પરંતુ આના માટે તમારે એક વાત યાદ રાખવાની છે. પોતાના મનને ક્યારેય તૂટતા ન દેતા. પોતાને ક્યારેય અભાગી ન કહેતા. એમ ન કહેતા કે મારી કિસ્મત જ ખરાબ છે. ના, તમારી કિસ્મત ખરાબ નથી. તમારો સમય કઠિન અને અધૂરો હતો. હવે એ કઠિન સમય પૂરો થવા જઈ રહ્યો છે. જે વસ્તુ તમે વર્ષોથી ઈચ્છતા હતા તે હવે તમને મળી શકે છે. નવી નોકરી, વ્યાપારમાં વૃદ્ધિ, ધન સંચય, સમાજમાં સન્માન, સંતાન સુખ, કોર્ટ કચેરીના અટકેલા કેસોમાંથી મુક્તિ, દેવામાંથી રાહત કે ઘરમાં કાયમી શાંતિ. આમાંથી જે પણ તમારા જીવનની સૌથી મોટી પીડા રહી છે એ જ દિશામાં હવે ગ્રહ ભ્રમણ શુભ સંકેત આપવા લાગ્યું છે. બસ તમારે જાગૃત રહેવાનું છે, શાંત રહેવાનું છે અને આ સમયને ઈશ્વરનો સંદેશ માનીને ગ્રહણ કરવાનો છે. હવે પોતાના ભીતર આ વાક્ય આત્મસાત કરી લો, હું સુરક્ષિત છું. મારા પર રાશિ સ્વામી શનિદેવ, ઈશ્વર અને મારી કુળદેવીની પૂર્ણ કૃપા છે. મારા જીવનમાં શુભ પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે. જેવો જ તમે આ હૃદયથી સ્વીકારશો એ જ ક્ષણે તમે તમારા જાગૃત ભાગ્યનો પહેલો દરવાજો ખોલી નાખશો. હવે આગળ જે સંકેત આવશે તેમને એક એક કરીને સ્પષ્ટ કરું છું, જેથી તમને માત્ર આશા જ નહીં પણ સાચી દિશા પણ મળે. અત્યાર સુધી તમે માત્ર સંઘર્ષ જોયો છે, હવે તમારે એ સંઘર્ષનું મીઠું ફળ સમજવું પડશે. ઈશ્વર કોઈ પણ સાચા અને ધર્મપ્રિય માણસને ક્યારેય ખાલી નથી રાખતા. બસ સમય એવો પસંદ કરે છે જેથી જ્યારે ઈશ્વર આપે ત્યારે માણસ માત્ર વસ્તુ નહીં પણ તેની સાચી કિંમત પણ સમજે. તમે ઘણીવાર ઉતાવળ કરી પણ સમયે તમને રોક્યા છે. ઘણીવાર આંખ બંધ કરીને લોકો પર ભરોસો કર્યો. સમયે તમને ચોટ આપીને સાચા ખોટાની ઓળખ કરાવી. તમે ઘણીવાર હાર માની લેવા ઈચ્છી, પરંતુ ભીતર રહેલી કુંભ રાશિની આત્માશક્તિ તમને ફરી ઊભી કરતી રહી. એ જ શક્તિ હવે પ્રગટ રૂપે તમારા પક્ષમાં કામ કરવાની છે. તમારા જીવનમાં જે મોટી દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે તે માત્ર ધન આપવા નથી આવી. તે પહેલાં તમારા જીવનમાં અદૃશ્ય બાધાઓ હટાવશે, પછી પ્રગતિનો રસ્તો સાફ કરશે અને પછી તમારી જોડી ખુશીઓથી ભરી દેશે. ઘણા લોકો આ જ ભૂલ કરે છે કે તેઓ માત્ર ફળ ઈચ્છે છે, પરંતુ ઝાડના મૂળને પાણી પાવાનું ભૂલી જાય છે. તમારે પહેલાં પોતાના ઘરનું, પોતાના મન,
પોતાના કર્મ અને પોતાની શ્રદ્ધાને એક પવિત્ર લાઇનમાં લાવવા પડશે. કારણ કે જ્યાં સુધી મનમાં ડર, ઘરમાં અશાંતિ કે અવ્યવસ્થા, વાણીમાં કડવાશ અને જીવનમાં અસંયમ રહેશે, ત્યાં સુધી દેવીની કૃપા કાયમી ટકતી નથી, માત્ર ઝલક બતાવીને પાછી જતી રહે છે. એટલા માટે આવનારા સમયને માત્ર ખુશખબરીઓનો સમય ન સમજતા અને પોતાના આચરણની શુદ્ધિનો સમય પણ સમજો. હવે વાત એ નાની વસ્તુની જેનું દાન કુંભ રાશિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તમારા રાશિ સ્વામી શનિદેવ છે અને શનિદેવના પરમ આરાધ્ય પરમ ભક્ત શ્રી હનુમાનજી છે. હનુમાનજીના મંદિરમાં સિંદૂર અને તેલનું અર્પિત કરવાનો સંકેત અને શુભ સંકેત માનવામાં આવે છે. આ વાત સામાન્ય નથી. સિંદૂર માત્ર રંગ નથી, તે મહાશક્તિ છે, રક્ષક અને વિજયનું પ્રતીક છે. હનુમાનજીના ચરણોમાં સિંદૂર અને ચમીનનું તેલ અર્પિત કરવાનું એટલે કે અહંકાર, ભય, તકલીફો અને શનિની સંબંધી સાડાસાતીનો કષ્ટ દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ. જે પણ કુંભ રાશિના વ્યક્તિ સાચા ભાવથી વગર કોઈ દેખાડે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પિત કરશે અને મનોમન કહેશે, હે બજરંગબલી, મારા જીવનની દરેક આર્થિક ને માનસિક બાધા, દરેક નજર, તંત્ર મંત્ર દોષ અને શત્રુતાને તમારા બળથી કાપી નાખજો. તેના જીવનમાં ચમત્કારિક પરિવર્તન શરૂ થશે. આ પરિવર્તન પહેલા મનની શાંતિમાં દેખાશે, પછી ધીમે ધીમે પરિસ્થિતિઓમાં દેખાવા લાગશે. પરંતુ ધ્યાન રહે, માત્ર દાન કરીને પાછા ફરી આવવાનું પૂરતું નહીં હોય. દાન સાથે સાચો ભાવ જોઈશે અને ભાવ સાથે પવિત્ર આચરણ જોઈશે. જો મંદિરમાં સિંદૂર કે પૂજા કરીને ઘરમાં પાછા ફરે તો તમે અસત્ય, ક્રોધ કે ચાડી ચુગલી કે કટુતા કે નશો કે બીજાનું અપમાન કરવામાં ના લાગી જતા, તો એ દિવ્ય શક્તિ પાછી નબળી પડી જશે. એટલા માટે પોતાની વાણી પર નિયંત્રણ રાખજો. કોઈનું અપમાન ના કરતા, ઘરમાં મોઢેથી કે ઝઘડો ન કરતા, અન્ન કે ભોજનની થાળી પાસે બુરાઈ ન કરતા અને મંદિર સામે ફરિયાદોનો અંબાર લગાવવાના બદલે પહેલા ઈશ્વરનો આભાર માનો, પછી પ્રાર્થના કરો. હવે ધનની દેવી માતા લક્ષ્મીની રૂઠવાની અને પ્રસન્નતાની વાત સમજી લો. ઘણા લોકો રોજ માતા લક્ષ્મીને તસવીર આગળ ફૂલ ચડાવે છે, આરતી કરે છે, અગરબત્તી પ્રગટાવે છે, પણ એક મોટી ભૂલ વારંવાર કરે છે. તેઓ વિચારે છે કે માત્ર પૂજાપાઠ કરી લેવાથી લક્ષ્મી પ્રસન્ન થઈ જશે, જ્યારે પોતાના જીવનમાં અસંયમ બનેલો રહે છે. જ્યોતિષશાસ્ત્ર બંને કહે છે, જ્યાં માંસ મદિરા, અપવિત્રતા, અનાદર, ગાળાગાળી, વાસીપણું અને આળસ ઘર કરી લે છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય સ્થિર ટકતા નથી. માતા લક્ષ્મી માત્ર ફોટો જોઈને નથી આવતા, તેઓ મનુષ્યનું આચરણ જોઈને આવે છે. જે વ્યક્તિ દિવસમાં પૂજા કરે છે અને રાત્રે ખૂબ જ વિકારોમાં ડૂબી જાય છે, તેના ઘરમાં કૃપા સ્થિર થતી નથી. એટલા માટે જો કુંભ રાશિના જાતકો સાજે જ ઈચ્છતા હોય કે હવે તમારા ઘરમાંથી પૈસાની તંગી કાયમ માટે દૂર થાય, બરકત ટકે અને સમૃદ્ધિ આવે, તો એક દ્રઢ નિશ્ચય લેવો પડશે. પોતાના જીવનમાં એ આદતોને તાત્કાલિક હટાવવી પડશે જે તમારી ઉર્જાને નીચે પાડે છે. હું તમને સીધી અને સચોટ વાત બતાવી રહ્યો છું. તમે જેટલું દુઃખ જોયું છે તેમાંથી ઘણું બધું બાહ્ય ગ્રહોનું હતું, પરંતુ કશુંક તમારી પોતાની અજાણતી થયેલી ભૂલોનું પરિણામ પણ હતું. ક્યારેક ગુસ્સામાં ખોટા શબ્દો બોલાઈ ગયા હતા, ક્યારેક વડીલોનું અપમાન, વાટાવાટી થઈ હતી, ક્યારેક ઘરની સ્ત્રી કે શક્તિનું, બહેનોનો અનાદર થયો હતો, તો ક્યારેક મનને નકારાત્મક વિચારોથી ભરી દીધું હતું. આ બધું મળીને લક્ષ્મી કૃપાને દૂર કરે છે. જો તમે અત્યારે જ આ વસ્તુઓમાં સુધારો કરી દો તો એ જ માતા લક્ષ્મી જે રૂઠેલા લાગતા હતા એ જ તમારા આંગણામાં ધન ધાન્યના ભંડાર ભરી દેશે. હવે જે મોટી ખુશખબરીનો યોગ કુંભ રાશિ માટે બની રહ્યો છે, તેમાં ધન, સન્માન અને નવી તકો ત્રણ એક સાથે જોડાયેલા છે. આવનારા સમયમાં કોઈ એવા સમાચાર મળે જે પહેલા તમને નાના લાગે, પરંતુ આગળ જતા એ જ તમારા જીવનનો યુ ટર્ન બને. કોઈ જૂની અટકેલી ફાઇલ ખુલે, કોઈ સરકારી કે કાનૂની મામલો આગળ વધે, કોઈ જૂનો વ્યવસાયિક સંપર્ક ફરીથી બને, કોઈ આશ્ચર્યજનક સૂચના આવે કે કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિ તરફથી એવું માર્ગદર્શન મળે જેને તમે સામાન્ય સમજીને નકારો નહીં, શાંત રહીને પરખો. તમારા જીવનની ઘણી મોટી ઉપલબ્ધિઓ ધીમેથી દસ્તક દેશે, શોર મચાવીને નહીં. અને એ જ પક્ષની વાત જેને અણદેખો કરવાની મૂર્ખામી હતી. તમારી આસપાસ કેટલાક છુપાયેલા શત્રુઓ છે
આનો અર્થ માત્ર એ નથી કે તેઓ હાથમાં હથિયાર લઈને ફરે છે. આનો અર્થ એ છે કે તેઓ તમારી માનસિક શાંતિના, તમારા ધનના, તમારા પારિવારિક સંબંધોના અને તમારા આત્મવિશ્વાસના શત્રુ છે. તેઓ કુંભ રાશિના જાતકોની ભાવુક નબળાઈ જાણે છે. તેમને ખબર છે કે કઈ વાત તમને ક્રોધિત કરે છે, કઈ વાત તમને તોડી નાખે છે, કઈ રીતે તમને પારિવારિક સભ્યો સાથે લડાવી શકાય છે કે કઈ રીતે તમારી ગુપ્ત યોજના લીક કરી શકાય છે. એટલા માટે તેઓ સીધા હુમલા નહીં કરે. તેઓ પહેલાં તમારા મન પર આક્રમણ કરશે, તમને શંકામાં નાખશે, ભડકાવશે અને તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. જે પણ વ્યક્તિ સામેથી બહુ મીઠો થઈને વારંવાર તમને બીજાઓ વિરુદ્ધ ઉશ્કેરે છે તેનાથી સૌથી પહેલાં તમે સાવધાન થઈ જજો. હવે આનાથી બચવાનો સચોટ ઉપાય પણ સાંભળી લો. જ્યારે પણ ઘરમાં કે બહાર કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે, તરત જ પ્રતિક્રિયા ન આપો. પહેલાં શાંતિથી 2 ઘૂંટડા પાણી પીઓ અને મનોમન કહો, જે સત્ય છે એ જ પ્રગટ થશે. હું અત્યારે મૌન રહીશ. આ મૌન તમારું સૌથી મોટું રક્ષણ કવચ બનશે. ઘણીવાર તમે સાચા હોવા છતાં તમારા ક્રોધના કારણે ખોટા સાબિત થઈ જાઓ છો. હવે આ ભૂલ બિલકુલ નથી કરવાની. તમે આવનારા દિવસોમાં વિશેષ સાવધાનીઓ તમારે રાખવી પડશે, કારણ કે તમારા રાશિ સ્વામી શનિદેવ ન્યાય આપી રહ્યા છે, પણ સાથે મંગળની ઉગ્રતા પણ છે. જો તમે સંયમ રાખ્યો તો શત્રુ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જશે. જો ઉતાવળ કરી તો એ જ લોકો તમારા શબ્દોની તમારી જ વિરુદ્ધ ઉપયોગ કરશે. હવે એક અંગત ગોપનીય આધ્યાત્મિક વાત સાંભળો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, વિશેષ કરીને આવનારા દિવસોમાં, પોતાના માતા પિતા કે ઘરના વડીલોને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈને નીકળો. જો તેઓ પાસે કે સામે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરો. આ પછી માત્ર એક વાર પછી જય હનુમાનજી કે હર હર મહાદેવ બોલીને નીકળો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ ઉર્જાનું પ્રબળ કવચ છે. જે વ્યક્તિ સાથે માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વરનું નામ હોય છે, તેમના પર કરાવેલ તંત્ર મંત્ર, નજર દોષ કે માનસિક હુમલો આપોઆપ નિષ્ક્રિય થઈ જાય છે. હવે વાત એ મોટી દિવ્ય પરીક્ષાની કે ક્યારેય પણ થઈ શકે છે. જો ક્યારેય દ્વાર પર કોઈ ભૂખ્યું આવે, કોઈ અસહાય આવે કે કોઈ વૃદ્ધ આવે કે કોઈ સાધુ સંત ભોજન કે જળ માગે તો તેમને ભૂલે ચૂકે પણ ધિક્કારીને ખાલી હાથે ન પાછા વાળતા. મહાદેવજી, હનુમાનજી અને શનિદેવ ઘણીવાર ખૂબ જ સામાન્ય વેશમાં પરીક્ષા લે છે. જો તમે અકળાઈને કે શંકામાં તેમને ભગાડી દેશો તો મોટી તક જતી રહેશે. જો તમે શ્રદ્ધાથી થોડુંક પણ અન્ન, જળ કે ક્ષમતા મુજબ દાન આપી દેશો તો તે જ દાન તમારી પ્રગતિના નવા દરવાજા ખોલી દેશે. હવે કુંભ રાશિના જાતકો, પોતાના મનમાં આ વાત તમે બેસાડી લેજો. તમારી આટલા વર્ષોની મહેનત નકામી નથી ગઈ. તમે જેટલું દુઃખ અને સંઘર્ષ સહન કર્યો છે તેનો હિસાબ શનિદેવના દરબારમાં થઈ ચૂક્યો છે. તમે જેટલી વાર તૂટીને પણ પોતાને સંભાળ્યા છે તે ઈશ્વરે જોયું છે. તમે જેટલી વાર એકાંતમાં રોઈને પ્રાર્થના કરી છે તે સાંભળવામાં આવી છે. હવે માત્ર એક અંતિમ શરત છે. તમારી પોતાની આ આવનારા મોટા મોટા પરિવર્તનોને યોગ્ય માનવા પડશે. પોતાને અભાગી, તૂટેલા, શાપિત કે અસફળ કહેવાનું બંધ કરવું પડશે. તમે સંઘર્ષશીલ છો, પરાજિત નહીં. તમે થાકેલા છો, સમાપ્ત નહીં. તમે રોયા છો પણ ઈશ્વરની નજરમાંથી પડ્યા નથી. આ જ આત્મવિશ્વાસથી ભાવ જો તમારી ભીતર જાગી ગયો તો સમજી લેજો કે તમારું કિસ્મતનું બંધ તાળું ખુલી જશે. તો હવે મનને સ્થિર રાખો, મંદિરમાં શ્રદ્ધા રાખો, હનુમાનજીને સિંદૂર અર્પિત કરો, માતા લક્ષ્મીને પવિત્ર આચરણથી પ્રસન્ન કરો. શત્રુઓથી સાવધાન રહો પણ ડરશો નહીં. તમારો સમય બિલકુલ બદલાઈ રહ્યો છે. આગળનો સંકેત, આગળની ખુશખબરી અને આગળનો નિર્ણાયક વળાંક બહુ દૂર નથી. હવે એ અંતિમ પરત સાંભળી લો જ્યાંથી આખી રમત સાફ થઈ જાય. તમે અત્યાર સુધી જેટલી વાતો સાંભળી તેમાં સંકેત પણ હતો, ચેતવણી પણ હતી અને વરદાનની આહટ પણ હતી. પણ હવે જે વાતો કહેવા જઈ રહ્યો છું તેને ખૂબ જ ઊંડાણથી સમજી લેજો, કારણ કે આ એ વળાંક છે જ્યાં કુંભ રાશિના ઘણા લોકો પોતાની કિસ્મત પણ બનાવે છે અને બગાડે પણ છે. જ્યારે ઈશ્વર કોઈના જીવનમાં મોટું પરિવર્તન મોકલે છે ત્યારે પહેલાં તેની પરીક્ષા પણ લે છે કે આ વ્યક્તિ એ આવનારા સુખ અને સમૃદ્ધિને સંભાળી શકશે કે નહીં.
તમારી સામે પણ આ જ સ્થિતિ ઊભી છે. સુખ આવવાનું છે, બરકત આવવાની છે, ધન આવવાનું છે, સન્માન પણ મળવાનું છે. પણ તમારે તમારી એક ભૂલ છોડવી જ પડશે. તમે તમારા જીવનમાં ઘણીવાર બીજાઓની તકલીફ સમજીને પણ પોતાની જ આત્માના અવાજને દબાવી દો છો. ક્યારેક ઘરના દબાણમાં, ક્યારેક સમાજના ડરમાં, ક્યારેક ખોટા સંબંધોના નામે, તો ક્યારેક પોતાના હીન ભાવનામાં. હવે આ બધું બંધ કરી દો. જે માણસની આત્મા વારંવાર કહે છે આ બધું ખોટું છે અને છતાં તે કરતો જાય, તેના જીવનમાં ધીરે ધીરે લક્ષ્મી અને મનની શાંતિ અને ઈશ્વરની પ્રસન્નતા ત્રણેય દૂર થવા લાગે છે. એટલા માટે આગળ વધતા પહેલા પોતાના ભીતર આ નિર્ણય લેવો પડશે કે હવે હું મારા જીવનને સત્ય, સંયમ અને શ્રદ્ધાના આધારે ઊભું કરીશ. હવે સાંભળો એ ભૂલ જેના કારણે લક્ષ્મીજી ખૂબ જ જલ્દી રૂઠે છે. ઘણા લોકો ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો રાખે છે, રોજ પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે, શુક્રવારે વ્રત રાખે છે, પણ જીવનમાં માંસ, મદિરા, અપવિત્રતા, કટુ વાણી, વડીલોનું અપમાન અને ઘરની સ્ત્રી શક્તિનો અનાદર ચાલુ રાખે છે. આવા ઘરમાં પૂજા માત્ર દેખાડાની બની જાય છે, અને જ્યાં પૂજા દેખાડો બની જાય છે ત્યાં કૃપા ટકતી નથી. આ વાત કઠોર છે પણ સત્ય છે. જો તમે સચેતપણે ઈચ્છતા હોય કે હવે તમારો પૈસો ટકે, તમારું ઘર ભરાઈ જાય, ભાગ્ય જાગે, તો આજ પછી જીવનમાં અશુદ્ધ વસ્તુઓ પર નિયંત્રણ લાવવું પડશે. માંસ, મદિરા, અપશબ્દ, છળ કપટ, વાસના, ઈર્ષા, ચાડી ચુગલી, આ બધું એ જ છે જેનાથી બરકત ઘરમાં આવતા આવતા બહાર નીકળી જાય છે. હવે એ શુભ ઉપાય ફરી સાંભળી લો, જે કિસ્મતનું બંધ તાળું ખોલી શકે છે. આવનારા સમયમાં હનુમાનજીના મંદિરમાં સિંદૂર અને તેલનું દાન કરવાનું છે. આ શનિદેવની સડાસાતી કે ગ્રહ દોષ દૂર કરવાનો રામબાણ ઉપાય છે. જ્યારે તમે શ્રદ્ધાથી સિંદૂર દાન કરો ત્યારે મનોમન કહેજો, હે બજરંગબલી, મારા પર જે બાધા છે, નજર, મંત્ર, ભ્રમ છે અને ડર છે અને શત્રુતાની અસર છે, તેને પોતાના બળથી કાપી દો. મારા જીવનના બંધ રસ્તા ખોલી દો અને મારા ઘરમાં સુખ, સાહસ અને સમૃદ્ધિનો પ્રકાશ કરાવો. આ ભાવના સાથે કરાવેલું દાન તમારી રાહમાં ખૂબ મોટો ફરક લાવી શકે છે. પણ માત્ર દાન કરી દેવાથી કામ પૂરું નહીં થાય. તેના પછી કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખવી પડશે. પહેલું, કોઈની સાથે વગર અર્થનું બકબક નથી કરવાનું. બીજું, જૂઠું નથી બોલવાનું. ત્રીજું, ઘરની બહાર નીકળતી વખતે માતા પિતા કે વડીલોના આશીર્વાદ લઈને નીકળવાનું છે. શાસ્ત્રોમાં આશીર્વાદને ચાલતી ફરતી ઢાલ કહેવાય છે. જેને વડીલોના સાચા આશીર્વાદ લીધા તેના પર દુશ્મનનો વાર પણ હળવો પડી જાય છે. હવે ધ્યાનથી સમજો. આવનારા કેટલાક દિવસો સુધી કુંભ રાશિના લોકો પર કેટલાક લોકોની નજર ખૂબ સક્રિય રહી શકે છે. આમાંથી એક એ વ્યક્તિ છે જેને તમે ખૂબ જ જૂનો મિત્ર કે સગો સમજતા આવ્યા છો, અને તેની સાથે બીજા કેટલાક લોકો છે જેઓ મળીને તમારી ચાલ, તમારી પ્રગતિ, તમારા ઘરની દશા, તમારા પૈસાની સ્થિતિ અને તમારી માનસિક હાલતનો હિસાબ રાખે છે. આનો અર્થ એ નથી કે તેઓ દરેક સમયે કાવતરું કરતા દેખાશે. ના, તેઓ બહારથી સામાન્ય વ્યવહાર કરશે, હસશે, હાલચાલ પૂછશે, મદદની મોટી વાતો પણ કરી શકે છે, પણ ભીતરથી એમની દાનત સાફ નથી. એટલા માટે આવનારા દિવસો સુધી કોઈ પણ મિત્ર, પરિચિત, પડોશી કે સગા સંબંધી સામે પોતાની ભવિષ્યવાણી યોજના, ધન, પારિવારિક તણાવ કે મનની નબળાઈ બિલકુલ ન ખોલતા. જો કોઈ વારંવાર પૂછે, શું થયું, ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે વાત થઈ, કેટલો પૈસા આવ્યા, હવે શું કરવાના છો, તો મુસ્કુરાઈને ખૂબ નાનો અને ગોળ જવાબ આપી દેજો. વિસ્તારમાં બિલકુલ ન આપતા. આ સમય તમારો ચૂપચાપ રહેવાનો છે, ઢોલ વગાડવાનો નથી. યાદ રાખો, જ્યારે બીજ માટીમાં ચૂપચાપ પડ્યું રહે છે ત્યારે જ તેમાંથી સુંદર અંકુર નીકળે છે. જો બીજને રોજ ખોદીને જોશો તો સડી જશે. તમારા જીવનનું બીજ હવે ફૂટવાનું છે. આને લોકોની નજરથી બચાવીને રાખવું પડશે. હવે એ મોટો સંકેત સાંભળો જે તમારા જીવનનો દરવાજો બદલી શકે છે. જો આવનારા સમયમાં તમારા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે, કોઈ સામાન્ય વેશવાળો વ્યક્તિ આવે, કોઈ ભૂખ્યો માણસ આવે, તો કોઈ સાધુ જેવો દેખાતો વ્યક્તિ આવીને ભોજન કે જળ માગે તો તેમને હળવાશથી બિલકુલ ન લેતા.
ઘણીવાર મહાદેવજી, શનિદેવજી, હનુમાનજી કે દેવી શક્તિ આવા જ રૂપોમાં કુંભ રાશિની પરીક્ષા લે છે. જો તમે તેમને ધમકાવીને ભગાડી દીધા તો સમજી લેજો મોટો અવસર જતો રહ્યો. જો તમે શ્રદ્ધાથી પોતાની ક્ષમતા અનુસાર તેમને રોટલી, જળ, ફળ કે કંઈ પણ ખાવાનું આપી દીધું તો એ જ કર્મ તમારી બંધ કિસ્મતનું તાળું ખોલી દેશે. હવે ઘરની અંદર એક બીજું નાનું કામ કરવાનું છે. સાંજે કે રાત્રે સૂતા પહેલા પોતાના મંદિર કે પૂજા સ્થાન પર એક નાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે કોઈ દેખાડાની જરૂર નથી કરવાની. બસ મનથી બોલો, હે મહાદેવજી, મારા જીવનને અંધકારને દૂર કરો. હે માતા લક્ષ્મી, મારા ઘરમાં બરકત ઉમેરો. હે શનિદેવજી મહારાજ, મારા શત્રુઓના છળનો ન્યાય કરો. હે હનુમાનજી, મારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવો. આના પછી 11 વાર ઓમ નમઃ શિવાય, 11 વાર જય હનુમાનજી, 11 વાર ઓમ શનેશ્વરાય નમઃ બોલો. આ બહુ મોટો જપ નથી, પણ સાચા મનથી કરાયેલો નાનો જપ પણ બહુ મોટી આધ્યાત્મિક શક્તિ આપી દે છે. હવે એ મોટી ખુશખબરી તરફ ચાલીએ જેને સાંભળીને કુંભ રાશિનું મન સાચે જ ભરાઈ આવશે. આવનારા સમયમાં તમારા માટે 5 પ્રકારની મોટી રાહત બનતી દેખાઈ રહી છે. પ્રથમ રાહત, ધન, અટકેલો પૈસો, નવી આજીવિકા તક, અણધારી આર્થિક સૂચના કે લાભનો રસ્તો ખુલી શકે છે. દ્વિતીય રાહત, પરિવાર માટે, ઘરમાં જ્યાં હાલ સુધી તણાવ અને કલેશ હતો ત્યાં નરમાશ અને પ્રેમ આવવા લાગશે. તૃતીય રાહત, કારકિર્દી, નોકરી, વ્યાપારમાં, કામકાજમાં પ્રગતિનો નવો માર્ગ દેખાઈ રહ્યો છે. ચોથી રાહત છે, માનસિક તણાવમાંથી અકારણ ડર હટશે, અદ્ભુત શાંતિનો અનુભવ થશે. પાંચમી રાહત, સન્માન મળશે. જે લોકો તમને હળવાશથી લેતા હતા કે તમારું અપમાન કરતા હતા એ જ હવે તમારી વાતને ગંભીરતાથી સાંભળવાનું પસંદ કરશે. આ એ જ સંકેત હશે કે તમારો સમય સાચે જ બદલાઈ રહ્યો છે. જો તમે દેવાથી પરેશાન છો તો રાહતના માર્ગો બનશે. જો કોર્ટ કચેરી કોઈ વિવાદમાં ફસાયેલા છો તો રાહ હળવી થશે. જો નોકરી કે રોજીરોટી નહોતી મળી રહી તો નવી દિશા મળશે. જો સંતાન સંબંધી ચિંતા હતી તેમાં શુભતા આવશે. જરૂરી નથી કે બધું એક જ સેકન્ડમાં પલટાઈ જાય, પણ જીવનની દિશા બદલાઈ જશે અને દિશા બદલાઈ જવી એ સૌથી મોટો ચમત્કાર છે. હવે એક અંતિમ ચેતવણી પણ છે, તે સાંભળી લો, કારણ કે આ સાવધાની તમારી જીતને સ્થાયી બનાવશે. આવનારા દિવસોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વિવાદ બિલકુલ ન કરતા. રસ્તા પર વાહન સાવધાનીથી ચલાવજો. ગુસ્સામાં આવીને કોઈ કાનૂની કાગળ પર વગર વિચારે સહી ના કરતા અને કોઈ શંકાસ્પદ કામમાં તમારું નામ ન આવવા દેતા. ગ્રહોનું શુભ પરિવર્તન તમારા માટે વરદાન છે, પણ લાપરવાહી માટે ક્ષમાપાત્ર પણ નથી. એટલા માટે ધૈર્ય રાખો, શાંતિ રાખો અને દરેક કામમાં 2 ક્ષણ રોકાઈને વિચારો. હવે સૌથી અંતમાં, કુંભ રાશિના જાતકો, પોતાના દિલ પર હાથ રાખીને આ વાત સ્વીકાર કરો, હું અભાગી નથી. મારો સમય કઠિન હતો, પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ઈશ્વર અને શનિદેવ મારી સાથે છે. મારા પર જે દુઃખનો બોજ હતો તે ઉતરી રહ્યો છે. મારા જીવનમાં દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે અને હવે હું ડરીને નહીં, પૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધીશ. આ વાક્ય જો તમે સાચા મનથી બોલી દીધું તો સમજી લેજો કે આખા સંદેશનો સાર તમે પકડી લીધો. હવે જે શુભ થવાનું છે તે થઈને જ રહેશે. શત્રુની ચાલ પણ સામે આવશે, ન્યાય પણ થશે, ઘરમાં બરકત પણ આવશે, શુભ સમાચાર પણ મળશે અને તમારા જીવનનું એક નવું સોનેરી પાનું પણ ખુલશે. બસ શ્રદ્ધા બનાવી રાખો, પોતાના ઘરને પવિત્ર રાખો, મનને સ્થિર રાખો અને ઈશ્વરના આપેલા સંકેતોને ઓળખતા રહો. અહીંથી જ તમારો અસલી જીત શરૂ થાય છે. મિત્રો, જાણી લો કે આ દેવી કોણ છે. આ દેવી બીજી કોઈ નથી, પણ તમારી આસપાસ ફરે છે. તે છે ધનની દેવી માતા લક્ષ્મીજી. માતા લક્ષ્મીજી અને શનિદેવજીની કૃપા હવે તમારા ભાગ્યને ચમકાવવાની છે. આવનારા સમયમાં માતા લક્ષ્મી તમારી બગડેલી કિસ્મતને બદલવાની છે. જી હા મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે અથાગ મહેનત કરી છે તેનું શ્રેષ્ઠ પરિણામ હવે તમને બધાને આવનારા સમયમાં જોવા મળશે. બસ આવનારા સમયમાં તમારે આ નાનો ઉપાય કરી લેવાનો છે અને આ નાની ભૂલે ચૂકે પણ નથી કરવાની. એ ભૂલ એ છે કે જો તમે કોઈ સ્ત્રી, કન્યા કે નાના બાળકોને રડાવો છો, તેમનું અપમાન કરો છો,
તો માતા લક્ષ્મી રૂઠી જાય છે. ઘણા લોકો નાના બાળકોને, સ્ત્રીઓને માન આપતા નથી. આવી ભૂલ કુંભ રાશિવાળાએ બિલકુલ નથી કરવાની. ખાસ કરીને ઘરના વડીલો અને મહિલાઓનું સંપૂર્ણ સન્માન આદર કરવાનો છે. આનાથી ધનની દેવી માતા લક્ષ્મી તો પ્રસન્ન થાય જ છે. સાથે સાથે કુંભ રાશિના સ્વામી અને કર્મોના દેવતા ભગવાન શનિદેવ પણ અત્યંત પ્રસન્ન થાય છે. આવનારા સમયમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયો વિશેષ ઉપાય કરવો જોઈએ? તો તમારે આવનારા સમયમાં 5 વર્ષ સુધીની નાની કન્યાઓને 5 રૂપિયાના સિક્કા આપવાના છે. આ સિક્કાને તમારે ઓછામાં ઓછા 5 અથવા 9 નાની કન્યાઓમાં વહેંચી દેવાના છે. જી હા મિત્રો, આવું જો તમે કરવામાં સક્ષમ થઈ જશો તો સમજી લેજો કે આવનારા સમયની અંદર આપ સૌનું આખું જીવન બદલાઈ જશે. કારણ કે આ સમય કોઈ મામૂલી સમય નથી. આ તમારી કિસ્મતને પલટાવીનારો સમય સાબિત થશે. જી હા મિત્રો, આશા છે કે તમને આ માહિતી સ્ક્રિપ્ટ પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે કુંભ રાશિવાળા. જય શનિદેવ, જય માતાજી.